હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 6ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. ક્વેશ્ચન 1. વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિનો ખ્યાલ, ઉદ્દેશો અને મહત્વને વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ કન્સેપ્ટ, ઓબ્જેક્ટ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ અલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ. ક્વેશ્ચન 2. લવાદી કેસોમાં રદ કરવા માટેની અરજીના કારણોને કેસ લો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ગ્રાઉન્ડ્સ ઓફ એન એપ્લિકેશન ફોર સેટિંગ અસાઇડ ધ આર્બિટ્રેશન અવોર્ડ વિથ કેસ લોસ. ક્વેશ્ચન 3. ન્યૂયોર્ક અને જીનીવા સંમેલનો હેઠળ વિદેશી એવોર્ડના અમલીકરણ માટેની શરતોને વિગતવાર સમજાવો. Explain in detail the conditions for enforcement of the foreign award under New York and Geneva Convention. Question 4. મધ્યસ્થી કરારના ઉદ્દેશો, કારણો અને મહત્વની વિગતવાર ચર્ચા કરો. મધ્યસ્થી કાર્યવાહી અને મધ્યસ્થીની ભૂમિકા જણાવો. Discuss in detail objects, reasons and significance of mediation agreement. State the mediation proceedings and role of mediator. ક્વેશ્ચન 5. લવાદી કરારની વ્યાખ્યા આપો. લવાદી કરારના આવશ્યક તત્વોની ચર્ચા કરો અને લવાદી કરારમાં કોણ પ્રવેશ કરી શકે છે તે પણ જણાવો. ડિફાઇન આર્બિટ્રેશન એગ્રીમેન્ટ. ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ આર્બિટ્રેશન એગ્રીમેન્ટ એન્ડ અલ્સો સ્ટેટ હુ કેન એન્ટર ઇન્ટુ આર્બિટ્રેશન એગ્રીમેન્ટ. ક્વેશ્ચન 6. લવાદી ન્યાયપંચની રચના અને સત્તાઓ સમજાવો. એક્સપ્લેન ફોર્મેશન એન્ડ પાવર્સ ઓફ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. લવાદ અથવા અમ્પાયરની નિમણૂક કરવાની અદાલતની સત્તા. પાવર્સ ઓફ એન કોર્ટ ટુ અપોઇન્ટ એન આર્બિટ્રેટર ઓર અમ્પાયર. બી. અપીલ અને રિવિઝનની જોગવાઈઓ. પ્રોવિઝન્સ ઓફ અપીલ એન્ડ રિવિઝન. સી. લવાદીની કાનૂની ગેરવર્તણૂક. લીગલ મિસકન્ડક્ટ ઓફ આર્બિટ્રેશન. અને ડી. આંતરરાષ્ટ્રીય વેપારી લવાદી. ઇન્ટરનેશનલ કોમર્શિયલ આર્બિટ્રેશન. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.